રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંતના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન યોજાયા. આ લગ્ન સમારંભમાં દેશ વિદેશના દિગ્ગજોએ નવયુગલને આશીર્વાદ આપ્યા. આ લગ્ન સમારોહમાં વૈશ્વિક અને દેશના દિગ્ગજો પહોંચ્યા હતા, જેમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ તેમના પરિવાર સાથે અનંત અને રાધિકાના લગ્નમાં હાજર રહ્યા હતા. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના પતિ સાથે, તેલુગુ અભિનેતા અખિલ અક્કિનેની, શ્રીલંકાના ક્રિકેટર મહિલા જયવર્ધને તેની પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપી-એસસીપી નેતા સુપ્રિયા સુલે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઐશ્વર્યા રાય બચ્ચન, પુત્રી આરાધ્યા બચ્ચન સાથે અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર, મહારાષ્ટ્રના ડીવાય-સીએમ અજિત પવાર આ પ્રસંગે ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સાથે જ કાર્દશિયન બહેનો કિમ અને ક્લોએ, જય શેટ્ટી, રજનીકાંત તેમના પરિવાર સાથે, લ્યુઇસ ફોન્સી, ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝા લગ્ન સમારોહ માટે પહોંચ્યા હતા.